વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા પાઠમાં એની પછીનો મુદ્દો કે સંતતિનું લિંગ નિશ્ચયન ભણવાનું છે. સંતતિનું લિંગ નિશ્ચયન એટલે શું? તો કે યુગ્મનજનું નિર્માણ થાય. તમે આગળ 8મા પાઠમાં આપણે ભણ્યા, 9મા પાઠમાં ભણ્યા, સોરી 9મા પાઠમાં આપણે ભણ્યા કે યુગ્મનજનું નિર્માણ થાય પણ ત્યારે એક જ કોષ, એક કોષ છે એ વિકાસ પામી એટલે કે ગર્ભમાંથી ભ્રૂણ ને ભ્રૂણમાંથી બાળ શિશુમાં નિર્માણ પામે ત્યારે એ છોકરો બનશે કે છોકરી, બરાબર? એ બાળક છોકરો બનશે કે છોકરી એને નક્કી કરવાને લિંગ નિશ્ચયન કહે છે. હવે એ આપણે નથી નક્કી કરવાનું, એ કુદરતી રીતે જ નક્કી થઈ જાય છે. એટલે ફલન થાય ત્યારબાદ જે યુગ્મનજનું નિર્માણ થાય, આ યુગ્મનજની અંદર જ બાળકના લિંગ નિશ્ચયની માહિતી આવેલી હોય છે. આપણે 8મા પાઠમાં જ્યારે કોષ કેન્દ્રની ટૂંકણો લખી ત્યારે મેં તમને એમાં કીધું કે જે લાંબી તાતણા જેવી રચના કોષ કેન્દ્રની અંદર આવેલી હોય એને રંગસૂત્રો કહેવાય. આ રંગસૂત્રો છે એ આપણા વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, બરાબર? તો મનુષ્યમાં આવા તાતણા જેવા રંગસૂત્રોની સંખ્યા, મનુષ્યના દરેક કોષની અંદર આવા તાતણા જેવા રંગસૂત્રો તો આવેલા જ હોય અને એની સંખ્યા પણ ફિક્સ છે, 23 જોડ. બધા એક જોડીમાં હોય છે અને બંને જોડ છે લગભગ એક સરખા જ પ્રકારના જોવા મળે છે. એટલે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી એક જોડ રંગસૂત્ર છે એ લિંગ નિશ્ચયન સાથે સંકળાયેલું છે, એટલે એક જોડ રંગસૂત્રને લિંગી રંગસૂત્ર કહેવાય. જેને X અને Y કહે છે. સ્ત્રીઓમાં આ 23મી એટલે કે લિંગી રંગસૂત્રની જોડ એક સમાન એટલે કે બંને રંગસૂત્ર X રંગસૂત્ર આવેલા હોય છે. બે X રંગસૂત્રો આવેલા હોય છે. જ્યારે પુરુષોમાં એક X અને બીજું Y એમ અલગ અલગ રંગસૂત્રો આવેલા હોય છે. હવે સ્ત્રીઓના અફલિત અંડકોશ
તો અંડકોષનું નિર્માણ થાય ને ત્યારે જોડીમાં રહેલા 23 રંગસૂત્રો હોય ને એના સરખા બે ભાગ બને. એટલે એક કોષમાંથી બે અંડકોષનું નિર્માણ થાય અને બંને અંડકોષમાં 23 જોડ છે એમાંથી 23 એમ અડધા અડધા વહેંચાય છે. પણ અહીંયા લિંગી રંગસૂત્ર તો બંને એક્સ જ ધરાવે છે. સ્ત્રીઓને બંને એક્સ જ આવેલા હોય એટલે અફલિત અંડકોષમાં એક્સ રંગસૂત્ર લિંગી રંગસૂત્ર તરીકે એક્સ રંગસૂત્ર આવેલું હોય જેથી બધા અંડકોષ સમાન હોય. જ્યારે શુક્રકોષ છે એમાં અડધા રંગસૂત્રો છે એ વાય રંગસૂત્ર ધરાવે છે. એ ફરીથી સમજો, અંડકોષો બધા એક જ પ્રકારના હોય જે એક રંગસૂત્ર ધરાવતા હોય, પણ શુક્રકોષો બે પ્રકારના હોય, અડધા એક્સ રંગસૂત્ર ધરાવતા હોય એવા અને અડધા વાય રંગસૂત્ર ધરાવતા હોય એવા. હવે જ્યારે ફલનની પ્રક્રિયા થાય તો અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યું એમ તો બે અંડકોષો છે, બધા જ અંડકોષો એક્સ રંગસૂત્ર ધરાવતા હોય છે, પરંતુ શુક્રકોષો બે પ્રકારના હોય છે. મેં સાથે એક આકૃતિ મૂકી છે એ પણ તમે જુઓ. બરાબર, આ ધારો કે એક્સ શુક્રકોષ છે અને આ વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે. તો જો એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજ છે એમાં એક્સ લિંગી રંગસૂત્રની જોડ બને અને એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતું હોય એ છોકરી તરીકે વિકાસ પામે. જો વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય તો જે ફલિતાંડ બને એમાં એક્સ વાય લિંગી રંગસૂત્રની જોડ બને અને એક્સ વાય લિંગી રંગસૂત્ર ધરાવતું હોય એ યુગ્મનજ વિકાસ પામીને છોકરા તરીકે નર શિશુ તરીકે વિકાસ પામે. તો અહીંયા આપણે એટલું જોયું કે બાળકના જન્મ પહેલાં જ એટલે પ્રથમ યુગ્મનજ પહેલો જ કોષ યુગ્મનજનું નિર્માણ થાય ત્યારે જ નક્કી થઈ જાય છે કે એ શિશુ છોકરો બનશે કે છોકરી, એટલે કે વિકાસ પામી અને નવજાત શિશુ છોકરા તરીકે વિકસે છે કે છોકરી તરીકે વિકસે છે. આ બાળકનું લિંગ નિશ્ચયન એ તેની માતા દ્વારા નક્કી કરવામાં નથી આવતું, પરંતુ તેના પિતા દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે પહેલાં એવી માન્યતા હતી કે છોકરી જન્મી છે તો એની માતાનો વાંક છે. પહેલાં છોકરીને દૂધ પીતી કરી દેતા હતા કે છોકરીઓ છે એ જન્મે તો એ સ્ત્રી છે એને બધા મેળા ટોળામાં નકરી છોકરીઓ જન્મ આપે છે, કેમ કે છોકરીઓ છે એને એ કમાઈને નહીં આપે, છોકરીઓને બીજે લગ્ન કરાવવાના હોય, એને આણું કરવાનું હોય, આખી જિંદગી માટે છોકરીઓને આપતા રહેવાનું હોય. એટલે ઘણા કુટુંબો છે એમાં છોકરીઓ છે એને વધારાની કે સાપનો ઘારો એવું ગણવામાં આવે. આવું બધું સામાજિક દૂષણો હતા, બરાબર. અને એ વખતે છોકરીના જન્મ માટે માતાને જવાબદાર ઠેરવવામાં આવતી હતી. પણ હવે તમે સમજી ગયા કે છોકરી જન્મે છે કે છોકરો જન્મે છે એની માટે માતા જવાબદાર હોય નહીં, પિતા જવાબદાર હોય. કે પિતાના એક્સ શુક્રકોષ દ્વારા જો ફલન થાય તો છોકરી જન્મે છે અને વાય રંગસૂત્ર દ્વારા ધરાવતા શુક્રકોષ દ્વારા ફલન થાય તો છોકરો જન્મે છે. તો આ લિંગ નિશ્ચયની ટુકડો અને એની સાથે મેં મૂકેલા કેટલાક પિક્ચર્સ છે એ તમે ધ્યાનથી જુઓ.
અને સમજો. હવે આપણે એની પછીનો મુદ્દો જોઈએ કે લિંગી અંતઃસ્ત્રાવો સિવાયના કયા કયા અંતઃસ્ત્રાવો છે. બરાબર, તો આપણે આગલા મુદ્દાની અંદર પાઠના આગળ એક લેક્ચરની અંદર આપણે જોયું કે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે એના મુક્ત થાય પછી શુક્રપિંડ, પુરુષોમાં શુક્રપિંડ સુધી અને સ્ત્રીઓમાં અંડપિંડ સુધી પહોંચે ત્યારે શુક્રપિંડ છે એ યૌવનારંભે ટેસ્ટોસ્ટેરોનના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને છોકરીઓમાં અંડપિંડ છે એ એસ્ટ્રોજનનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે જે ગૌણ જાતીય લક્ષણોનું નિયંત્રણ કરે. તો આ ત્રણ ઉપરાંત બીજી ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણામાં આવેલી છે. એ બધા આપણે નથી ભણવાની, બહુ ડિટેલમાં નથી ભણવાની, આ તો જે 10માં ભણવાની છે. પણ થોડીક માહિતી આપી છે જોઈ લઈએ કે સૌથી પહેલાં તમને આ પુસ્તક છે તમે તમારી ફેરબુકની અંદર લખી નાખજો. અહીંયા પહેલું પેજ વાંચો અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ, પછી એનું સ્થાન અને એના અંદરથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. આ સાથે મેં એક ફોટો તમારા પુસ્તકમાં આપેલો છે ને એ ફોટો મૂક્યો છે કે જેમાં આ ગ્રંથિઓ છે એના સ્થાન દર્શાવે છે. બરાબર, તો સૌથી પહેલી પિટ્યુટરી ગ્રંથિ તો આપણા મગજની અંદર જોડાયેલી છે, મગજ સાથે જ જોડાયેલી છે કે વટાણા જેવી નાની એવી હોય છે એ ઘણા બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એમાંના કેટલાક અંતઃસ્ત્રાવો છે એ આ બધી બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એના અંતઃસ્ત્રાવનું નિયંત્રણ કરે છે. અને ઉપરાંત વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જેને ગ્રોથ હોર્મોન કહેવાય એ પણ ઉત્પન્ન કરે છે. એ જેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય એટલા પ્રમાણમાં બાળક છે પૂર્ણ ઊંચાઈ પ્રાપ્ત કરે. બરાબર, પછી શુક્રપિંડ એ પણ આપણે જોઈ લીધું છે કે છોકરાઓમાં જોવા મળે છે અને ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પછી અંડપિંડ એ છોકરીઓમાં જોવા મળે છે અને તે એસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ બંને અંતઃસ્ત્રાવો એ છોકરાઓ કે છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણોનો આ બંને અંતઃસ્ત્રાવો છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન, છોકરીઓમાં એસ્ટ્રોજન એ ગૌણ જાતીય લક્ષણોનું નિયંત્રણ કરે, યૌવનારંભે થતા ફેરફારોનું પણ નિયંત્રણ કરે. પછી થાઇરોઇડ ગ્રંથિ જે આપણે આ ગળામાં આપણી જે સ્વરપેટી આવેલી હોય એની બંને તરફ એના અંદરથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે ને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવો કહેવાય. આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવો છે એના જે નિર્માણ માટે એમાં આયોડિન જરૂરી હોય. એટલે આપણે આયોડિન યુક્ત મીઠું ખોરાકમાં લઈએ છીએ એનું મુખ્ય કારણ છે કે એ આયોડિનને લીધે થાઇરોક્સિન છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય. એ ઘણી બધી વૃદ્ધિની અંદર ઘણી બધી આયોનો છે એના નિયંત્રણમાં ભાગ લેતો હોય છે. એનું કાર્ય તમે આગળ 10માં આવીને ભણવાનું છે. પણ જો પૂરતા પ્રમાણમાં થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય તો એ જે થાઇરોઇડ ગ્રંથિ છે ગળામાં ફૂલાઈ જાય. આ ગળું ફૂલાઈ જવાથી જે રોગ થયો છે એ જે રોગને કારણે ગળું ફૂલાઈ જાય છે એને ગોઈટર તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અપૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય ત્યારે થતો રોગ છે. જેમાં થાઇરોઇડ ગ્રંથિ ફૂલાઈ જાય છે, ગળું ફૂલાયેલું લાગે. ગોઈટર વિશેની નોંધ પણ સાઈડમાં લખી નાખજો. બરાબર, ગોઈટર છે કયા અંતઃસ્ત્રાવની ઓળખથી થતો રોગ છે એવો સવાલ પણ પૂછાય 1 માર્કની અંદર. એમાં નંબર કે થાઇરોક્સિન
અંતઃસ્રાવનો અલગથી થતો રોગ છે. બરાબર. હવે એની પછીની ગ્રંથિ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ છે આપણી સહાયક પાચક ગ્રંથિ પણ છે, પરંતુ એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. આ ઇન્સ્યુલિન છે એ જો પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ન થાય તો આપણને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ નામનો રોગ થાય. તો એનું પણ નામ છે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ. આ રોગની અંદર આપણા રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ એટલે કે કાર્બોદિતનું પ્રમાણ વધી જાય. એના વિશે તમે ડિટેલમાં પછી 10મામાં ભણવાનું છે. એટલું નોંધી લેવાનું છે કે ડાયાબિટીસ કે મધુપ્રમેહ નામનો રોગ શું કામ થાય છે? તો કે ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ પૂરતા પ્રમાણમાં ન ઉત્પન્ન થાય ત્યારે આ રોગ થાય. પછી એના આગળ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. બરાબર. પણ ટૂંકમાં આ રોગ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે? ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતો નથી. પછી ગ્રંથિ છે એડ્રીનાલિન. જો આકૃતિમાં મૂત્રપિંડની ઉપર ટોપાની જેમ છે, તો આ એડ્રીનાલિન ગ્રંથિ છે મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે અને તેમાંથી જુદા જુદા ઘણા અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે, જેને એડ્રીનાલિન કે નોન એડ્રીનાલિન અંતઃસ્રાવો કહેવાય. કેટલાક અંતઃસ્રાવો છે આપણા રુધિરમાં ક્ષારનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે કેટલાક અંતઃસ્રાવો છે એ આપણને ચિંતા કે તણાવની પરિસ્થિતિ હોય એમાં નિયંત્રણનું કાર્ય કરે છે. તો આ બે માત્ર છે એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્રાવોનું કાર્ય જણાવો. તો એ કાર્ય છે કે કેટલાક અંતઃસ્રાવો રુધિરમાં ક્ષારોનું પ્રમાણ જાળવી રાખે છે. અને બીજું કાર્ય છે એમાંથી ઉત્પન્ન થતો એડ્રીનાલિન અંતઃસ્રાવ રાખે છે. એડ્રીનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રીનાલિન સ્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. તો આ બધી જ ગ્રંથિઓના અંતઃસ્રાવોના નિયંત્રણનું કાર્ય પિટ્યુટરી ગ્રંથિ કરે છે. એ ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરે છે જે વૃદ્ધિ અંતઃસ્રાવ તરીકે ઓળખાય છે, જે આપણી ઊંચાઈનું નિયંત્રણ કરે છે. એટલે આપણી ઊંચાઈ અને બાકીની બધી અંતઃસ્રાવી ગ્રંથિઓના અંતઃસ્રાવના નિયંત્રણનું કાર્ય પિટ્યુટરી ગ્રંથિ કરે છે. તો આ સાથે આપણે અંતઃસ્રાવી ગ્રંથિવાળો મુદ્દો પૂરો કરીએ છીએ. પછીનો આ પ્રાણીઓના અંતઃસ્રાવો અને બાકીની બધી વિગતો છે અને પછીના પીરિયડમાં જોશું.